સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. એની પાસે સમંતક મણી છે, રોજ 8 વાર સોનું આપે છે. પ્રભુએ કહ્યું કે તું આ મણી રાજ્યકોષમાં આપી દે તો સમગ્ર પ્રજા સુખી થાય. સત્રાજીતે ના પાડી આપવાની, માન્યો નહીં પ્રભુની વાત. પોતાના ભાઈ પ્રસેનને મણી આપેલો અને પ્રસેને મણી ગળામાં બાંધી અને શિકાર કરવા માટે ગયો હતો. શિકાર કરવા અને થઈ ગયો પોતે શિકાર. અને આટલો સમય થયો ને હજી પ્રસેન ઘરે પાછો ના આવ્યો. એટલે સત્રાજીતે આળ લગાડ્યું ભગવાન ઉપર કે આ ભગવાન કૃષ્ણએ મારી પાસે મણી માંગ્યું હતું અને મેં ન આપ્યું તો મારા ભાઈને મારી એમણે મણી લઈ લીધો છે. જો આ દુનિયાએ તો પ્રભુને છોડી નથી. અને એટલા માટે જેને સત્કર્મો કરવા જ છે, જેને ભક્તિ કરવી જ છે, એને બહુ લોકોનું નહીં સાંભળવું. કારણ કે આ દુનિયા તો એવી છે ને, પૂરેપૂરી આપણને સુધરવાય નહીં દે અને પૂરેપૂરા બગડવાય નહીં દે. કઈ નહીં કરતા હો તો એમ કે આ કાંઈ કરતો નથી. ક્યારેક તો ભગવાનનું નામ લે, શું આખો દિવસ ધંધો કર્યા કરે છે. અને ભગવાનનું નામ લેવા લાગશે તો અત્યારથી ભગવાનનું નામ લેવાય? અત્યારે તો જવાબદારીઓ છે, કામધામ કરવા જવું છે કે નહીં? ન પૂરા સુધરવા દે, ન પૂરા બગડવા દે. સંસાર એવો છે કે સદાય આપણને પોતાના કામનો બનાવીને રાખે. આપણે એના કામના બનેલા હોવા જોઈએ. આ સંસારનો સ્વભાવ છે. અને એટલા માટે જેને કરવું જ છે એને સંકલ્પ સાથે કરો. તમે તમારા વિચારો બદલવા તૈયાર થઈ જશો ને તો લોકો તમને બદલ્યા જ કરશે. લોકો તમારા મનને સતત બદલ્યા કરશે. અને તમે દ્રઢ થઈ જશો ને કે ના, અમારો આ નિયમ છે, હવે આમાં બાંધછોડ નહીં કરું, તો સમાજ તમને બધી અનુકૂળતાઓ ધીમે ધીમે કરવા લાગશે. કે ના ના, આપણે ગમે તેટલું કહીશું ને માનશે નહીં, એટલે આમના માટે આમની વ્યવસ્થા કરી આપે. આપણે દ્રઢ રહીશું તો સમાજ આપણી વ્યવસ્થાઓ ઊભી કરશે. અને આપણું મન જો કમજોર રહ્યું તો સમાજ આપણને બદલ્યા જ કરશે. આપણા બધા નિયમો એક દિવસ મુકાવી દેશે. અને એટલા માટે વૈષ્ણવે દ્રઢતાની સાથે સેવા કરી. જેને ભક્તિ કરવી છે એને સંસારનું બહુ સાંભળવું. સંસારનું શેના માટે સાંભળવું? પોતાના પરિચય માટે. હું કેવો છું એ પોતાની આંખે જોઈએ ને ઘણી વાર તો સાચું ન ઠરે. એ બીજાની જીવા પરથી ખ્યાલ આવે. બીજા મારા માટે શું ધારણા રાખે છે. અને એટલા માટે પોતાનો પરિચય બીજાની આંખેથી મેળવવો. બાકી પોતાને પોતે તો બધા જ સારા લાગતા હોય, બીજાને આપણે કેવા લાગીએ છીએ. ગીતાજીમાં ભગવાને બહુ સુંદર વાત કરી છે. યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચય. કઈ રીતે વૈષ્ણવે જીવવું, કેવો ભક્ત ભગવાનને ગમે? પ્રભુએ કહ્યું કે જે કોઈનાથી ઉદ્વેગિત ન થતો હોય અને જેને કારણે કોઈને ઉદ્વેગ ન થતો. હવે કોઈનાથી આપણને ચિંતા ન થાય તો ચલો સમજમાં આવે, પણ આપણાથી કોઈને ચિંતા ન થાય એ તો ઘણું અઘરું છે. સીધી સાદી વાત સમજવાની એટલી, સુખ ભોગવો એનો વાંધો નહીં, પણ એ રીતે ન ભોગવો, એવી જગ્યાએ ન ભોગવો કે જેથી બીજાને એના દુઃખ યાદ આવે. સારું ભોજન કરો વાંધો નહીં, પણ એવી જગ્યાએ ઉભા રહી ન કરો કે બીજાને એની ભૂખ યાદ આવે. આપણું સુખ કોઈના દુઃખ માટે નિમિત્ત ન બને, એની સાવધાની સાથે સુખ ભોગવવું. એવી સાવધાની સાથે. કારણ કે આજે અને એમાં પણ જ્યારથી વોટ્સઅપ અને ફેસબુક આવ્યા છે ત્યારથી જે સુખના પ્રદર્શનો શરૂ થયા છે. આપણે ફરવા નથી જતા, બાકી બધાએ જાય છે. આપણે જ ગાડી નવી નથી લાવતા, બધાને આવે છે. સુખના પ્રદર્શનને પ્લેટફોર્મ મળી ગયું છે. એટલે હું તો ઘણી વાર કહું, ફેસબુકમાં આટલા લાઈક કરો, એ તો ખરેખર લાઈક કરો ને તો જીવન સુધરી જાય. માણસની તકલીફ એ ફેસબુકમાં 5000 ફ્રેન્ડ હોય પણ ઘરમાં બોલચાલ બંધ હોય. એટલે અજાણ્યા જોડે મિત્રતા કરવામાં રસ છે, પણ ઓળખીતાઓ જોડે સંબંધ નિભાવવામાં આપણને બહુ રસ નથી હોતો. આપણે હંમેશા એમ ઈચ્છતા હોય કે સામેવાળો મને સાચવી લે. અને બધા જ જો આવી આશા રાખે તો પછી સંબંધ કેમ નિભે? તો સંસાર આવો જ છે. આજ સુધીના તમે દરેક ભક્તોના ચરિત્રને જુઓ, ક્યાંક ને ક્યાંક સંસારે પ્રતિબંધ કર્યો છે, પણ ભગવદીઓ દ્રઢ રહ્યા અને પ્રભુની સેવા છોડી નથી. અને ખરેખર સાચા તપસ્વી તો અમારા વૈષ્ણવ છે. ઘર બાર છોડી સંન્યાસ લઈને જતા રહેવું બહુ સહેલું છે, પણ ઘરમાં રહીને રોજ ઈચ્છાઓને મારી અને બીજાના સુખનો ખ્યાલ કરી અને પ્રભુની ભક્તિ કરતા રહેવું ખરેખર અઘરું છે. આ સંસારી સાચો તપસ્વી છે. અંગેને રોજ તપ કરવા પડે છે. શરીરને ખાલી કઠિનાઈ આપવું એ સાધારણ તપ છે, પણ ઈચ્છાઓને રોજ રોજ મારવી,
બીજાના સુખ માટે, પરિવારના સુખ માટે ખરેખર અઘરું છે. અને આ અમારા સંસારી લોકો ખરેખર સાચા તપસ્વી છે. ઘણા લોકોને એમ થાય કે અમે તો સંસારમાં રહીએ એટલે પાપ જ કરીએ છીએ, નોકરીએ જઈએ એટલે પાપ જ કરીએ, ધંધે જઈએ એટલે પાપ જ કરીએ, પૈસા કમાઈએ એટલે પાપ જ. અરે આ પાપ નથી. સંસારીઓના આ જ ધર્મ હોય. એને આ રીતે જ સંસાર ચલાવવાનો હોય. એને આ રીતે ધર્મ અર્થ કામ મોક્ષને સિદ્ધ કરવાના હોય. આપણે સંસારમાં રહીએ છીએ, કોઈ પાપ નથી. બહુ સહજ ક્રિયા છે. ગ્રહસ્થાશ્રમીઓના આ જ ધર્મ છે. આપણે શું કરીએ છીએ? સંન્યાસીઓના ધર્મો વાંચી લઈએ છીએ. આમ રહેવું, આમ રહેવું, આમ રહેવું, અને પછી મૂંઝવાઈએ કે અમે તો સંસારમાં રહીએ છીએ. પણ એ ધર્મ સંસારીઓના છે. ગ્રહસ્થીના આ જ ધર્મ કયા છે કે બાળકોને મોટા કરે, પરિવારમાં ભેગા રહે, આ રીતે ધન કમાવા જાય, સંચય કરે, પરિવારનું ગુજરાન ચલાવે. આ તમે ધર્મ જ કરી રહ્યા છો. આ કોઈ પાપ નથી. નહીં તો ઘણા લોકો એવી ગ્લાની સાથે જ જીવે કે અમે તો પાપ જ કરીએ, અમે તો ખોટું જ કરીએ છીએ, અમે તો માયામાં જ ફસાયેલા છે. પણ આ જ ગ્રહસ્થીના ધર્મો છે. અને શ્રેષ્ઠ ગ્રહસ્થીને ત્યાં જ ભગવાન આવે છે. અને બાકી બધા આશ્રમો ગ્રસ્થાશ્રમ પર જ ડિપેન્ડ છે. એ બ્રહ્મચાર્ય હોય, સંન્યાસ હોય, વાનપ્રસ્થ હોય, એને પણ લેવા માટે તો ગ્રસ્થીને ત્યાં જ જવું પડે. પ્રભુના અન્ય વિવાહોની કથામાં આવ્યું, સત્રાજીતે આળ લગાવ્યું ભગવાન પર. પ્રભુને છોડ્યા નથી આ દુનિયા. અને દુનિયાનો તો સ્વભાવ જ છે. આમ કરશું પેલું બધા કહેતા ને કે પેલું ઘોડા ઉપર બે પિતા અને પુત્ર જતા હતા, એટલામાં એક વ્યક્તિ મળ્યો કે છે દયા જેવું છે, એક ઘોડો બંને ચડી ગયા છે. દીકરાએ કહ્યું બાપુજી તમે બેસો, હું ચાલુ છું. ફરી એક મળ્યો છે, દીકરાને ચલાવ્યો, નાના છોકરાને, પોતે બાપ થઈને ઘોડા પર બેસી ગયો. પેલાને શરમ લાગી, દીકરા તું બેસ, હું ચાલુ. ફરી એક મળ્યો છે, આજકાલના યુવાનો પોતાના વડીલ બાપને ચલાવે છે, પોતે ઘોડા પર ચડી ગયો છે. એને થયું કે આપણે બંને ચાલતા જઈએ. બંને તોય મળ્યો એક વ્યક્તિ છે ને મૂર્ખ, છતે ઘોડે ચાલતા જાય છે. કંટાળીને વેચી નાખ્યો તો એમ કહ્યું અરે રાખ્યો તો કામ ના લાગે, અરે ક્યાં વાપરવા દીધો. આ જ સંસાર છે. અને એટલા માટે પોતાના સંકલ્પોની ઊંચાઈ રાખવી, દ્રઢતા રાખવી. સત્રાજીતે આળ લગાડ્યું ને પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ તો આ સમજશે નહીં. એમ કરું હું પોતે મણી શોધી અને આને લાઈને આપી દઉં. અને પ્રભુ મણી શોધવા માટે પધાર્યા. વનમાં ગયા, શોધતા શોધતા જોઈએ તો પ્રસેનનો મૃતદેહ પડ્યો છે. અને એની પાસે સિંહના પંજાના નિશાન છે. પ્રભુએ પંજાની પાછળ ગયા તો ત્યાં સિંહનો મૃતદેહ દેખાયો, રીછના પંજાના નિશાન દેખાયા. પ્રભુએ રીછના પંજાના નિશાનની પાછળ જતા ગયા તો તમે જો પોરબંદર જાઓ ને તો ત્યાં આવે રાણા વાવ, અને ત્યાં આ જાંબુવાનજીની ગુફા છે. એવી અંધારું એની અંદર હોય. અને જ્યાં પ્રભુએ પ્રવેશ કર્યો એ ગુફામાં નહીં, રીછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું. આ રીછ કોઈ સાધારણ રીછ નહોતું, રામા અવતારના જાંબુવાનજી હતા. યુદ્ધ થયું પ્રભુ સાથે, અને થયું કે આ તો કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતું. પ્રભુ સિવાય આ બીજું કોઈ ન હોય જે મારી ટક્કર આટલી લઈ શકે. એમ જાંબુવાનજીને થયું. પૂછ્યું આપ કોણ છો? અને ત્યારે પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો. કહ્યું કે આ મણી તો આપ રાખો, પણ મારો સંસારના મણી આ જાંબુવતીજી, એમની સાથે આપ વિવાહ કરો. જાંબુવતી સાથે વિવાહ થયા છે. મણી લઈને આવ્યા છે દ્વારિકા પ્રભુ, અને ત્યાં સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા છે. આગળ અન્ય વિવાહો કાલિંદી, મિત્રવિંદા, સત્યાભદ્રા, લક્ષ્મણા, આમ પ્રભુના અષ્ટપટરાણી થયા છે. આ અષ્ટપટરાણી આ અષ્ટધા પ્રકૃતિ છે. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરી રાખી છે. અને ભૌમાસુરનો કિલ્લો એવો છે કે ચારે બાજુ પાણી અને વચમાં એ કિલ્લો છે. અને મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરે છે. અને પ્રભુએ આવી મૂર નામના દૈત્યનો ઉદ્ધાર કર્યો. પ્રભુનું નામ પડ્યું બોલો મુરારી ભગવાન કી જય. યમનાષ્ટકમાં એટલે જ શ્રી મહાપ્રભુજી ઠાકોરજીને ન ગોપાલ કહે ન કૃષ્ણ કહે, પણ કયા શબ્દનો પ્રયોગ કર્યો? મુરારી પદ પંકજ. યમુનાજીમાં કોની ચરણ રજ છે? કૃષ્ણ નહીં, ગોપાલ નહીં, શ્યામ નહીં, પણ મુરારી. આ મૂર નામના દૈત્યના અરી. કારણ કે મૂર નામનો દૈત્ય ભગવાન અને ભક્તને મળવામાં પ્રતિબંધ દોષરૂપ છે. અને ઠાકોરજી આ પ્રતિબંધને દૂર કર્યો. એટલે કે યમુનાજીમાં એવી ચરણ રજ છે કે જ્યારે યમુના પાન કરો ને ચરણ રજ મુખમાં જાય તો ભક્તિમાં આવતા જેટલાય પ્રતિબંધો છે એ બધા જ પ્રતિબંધો શ્રી યમુનાજી દૂર કરી દે છે. એવા પ્રભુની ચરણ રજ યમુનાજીમાં છે. અને એટલા માટે મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, એમ શ્રી મહાપ્રભુજી કહે છે. આગળ 16,000 કન્યાઓને મુક્ત કરી
પ્રભુએ કહ્યું કે તમે તમારા પોતપોતાના ઘરે જાઓ. અને ત્યારે હાથ જોડીને વિનંતી કરવા લાગી કન્યાઓ. અરે કન્યા એક રાત્રિ એકલી બહાર રહી જાય તો સંસાર અને સમાજ એનો સ્વીકાર કરતો નથી. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ. અમને આપ જો સંસારમાં મોકલશો તો આ સંસાર અમારો સ્વીકાર નહીં કરે, અમારી નિંદા કરશે, અમારી ટીકા કરશે, અમને જીવવા નહીં દે શાંતિથી. પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. બને તો ભગવાન બધાને દાસી બનાવીને રાખી શકત, પણ પ્રભુએ દાસી નથી બનાવ્યા, બધાને રાણી બનાવીને સન્માન આપ્યા છે. પ્રભુએ સ્ત્રીઓનો સત્કાર કર્યો છે, સન્માન આપ્યું છે. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરી પ્રભુએ બધા સાથે વિવાહ કર્યા છે. પ્રભુએ સર્વને સત્કાર આપ્યા છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા આવી. નૃગરાજા બહુ મોટા દાની હતા, કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. પ્રભુ યાદવોની સાથે ત્યાં પધારે છે. કહેવાય છે કે જેટલી વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન આ નૃગરાજાએ કર્યા. પણ એકવાર એક બ્રાહ્મણને ગાયનું દાન કર્યું હતું અને રાત્રિના સમયે એક ગાય રાજાની ગૌશાળામાં પાછી આવી ગઈ અને બીજા દિવસે રાજાએ એ જ ગાયનું દાન બીજાને કરી દીધું. હવે બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો. પેલો કહે કે આ ગાય મને રાજાએ આપી છે અને પેલો કહે કે મને આપી છે. બંનેની વચ્ચે એવો ઝઘડો થયો કે રાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યો. અને એટલા માટે આપણે ત્યાં દાનનો પણ વિવેક બતાવે છે કે દાન આપીએ ત્યારે શું ધ્યાન રાખવું. તૈત્તરીય ઉપનિષદમાં તો દાનના પ્રકાર બતાયા. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. શ્રદ્ધયાદેયમ કહ્યું, જ્યારે પણ આપો શ્રદ્ધાથી આપો. અશ્રદ્ધા કરતા શ્રદ્ધા, કેમ કે અશ્રદ્ધાથી આપ્યું તો પૈસાએ જશે ને ફલે જશે. કેમ કે આજકાલ લોકોને ધર્મ કરતા શરમ વધારે નડે. સત્કાર્ય કયું છે એ ન જુએ, પણ કોણ લેવા આવ્યું છે એ જોઈને આપવું પડે. હવે આ લેવા આવ્યા છે તો આપવું જ પડશે, એટલે ધર્મ કરતા શરમ વધારે નડે. સત્સંગ પણ એવું થાય ને, સત્સંગ કરતા પણ સત્સંગ કોણે રખાયો છે એને ધ્યાનમાં રાખીને લોકો જાય. એમને મંડળમાં બધા પાઠ કરવા ભેગા થતા હોય, પણ કોણે રખાયો છે? ઓ આને રખાયો તો જવું પડશે. એટલે હતું અલૌકિક કાર્ય, પણ આપણે લૌકિક સંકલ્પ કરી અને લૌકિક બનાવી દીધું. શ્રદ્ધયાદેયમ, શ્રદ્ધાથી આપો. એક વસ્તુ યાદ રાખો, જો બધું જ જીવનમાં ભેગું કરેલું લઈ જવાનો કોઈ ઉપાય નથી. આપણે બધા કહીએ ને બધું મૂકીને જ જવાનું છે, અને ઘણી વાર લઈ જવાની વ્યવસ્થા ના હોય એટલે બાળકો પર ઉપકાર કરીએ, તારા માટે આટલું આટલું મૂકીને જવાના છીએ. દીકરો કે લઈ જાવ ને ભેગા. હવે બેંક ઓફ બરોડા ઉપર બ્રાન્ચ ખોલી દે તો કોઈ મૂકીને જાય? લઈ જવાનો કોઈ ઉપાય નથી, પણ મારી પાસે ઉપાય છે. તમે ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું છે. એક જ રસ્તો છે, એક જ ઉપાય છે. જેમ તમારે અહીંયાથી યુએસએ જવું હોય તો તમારા રૂપિયા કેવા ડોલરમાં કન્વર્ટ કરો કે તો જ ત્યાં કામ લાગશે. એમ ભેગા કરેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો તો એ આવતા જન્મમાં તમને સુખ આપ્યા કરે. એટલે આ ભેગા કરેલા સુખને આવતા જન્મમાં લઈ જવાનો સીધો સાદો ઉપાય એક જ છે કે તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરો. તમે કમાયા બહુ ઉત્તમ વાત, પણ કમાયેલું પુણ્યમાં કન્વર્ટ કરો તો એ સંચિત કર્મ થઈ જાય. અને શાસ્ત્ર એમ કહે છે કે કરેલા કર્મો, હજારો ગાયો હોય પણ એમાં વાછરડાને છોડો ને તો હજારો ગાયોમાં પોતાની માને ગોતી એની બાજુમાં ઉભો રહી જાય. કર્મો પણ એવા જ છે, લાખોમાં આપણને શોધી આપણા કર્મો આપણી બાજુમાં આવીને ઉભા રહી જતા હોય છે. અને એટલા માટે કોશિશ કરો કે જિંદગી ભર મેં મહેનત કરી, સુખ ભેગું કર્યું, પણ હવે જવાના દિવસો નજીક છે તો એ સુખને પુણ્યમાં કન્વર્ટ કરીને રાખી અને પુણ્ય સંચિત કરી લઉં તો એ પુણ્યો ગમે ત્યાંથી શોધી અને મને સુખ આપતા રહેશે. અને એટલા માટે દાનનો વિવેક બતાવ્યો. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ. શરમથી આપો. ભિયાદેયમ, ભયથી આપો. ભયથી એટલે મનમાં એવો ભય રાખો કે ક્યાંક મને આપવાનો અહંકાર ના આવી જાય. એવો મનમાં ભય સાથે આપો કે લોકો એમ ઈચ્છે, સમજે છે કે હું આપું છું, મારા હાથને લોકો જુએ છે, પણ મને આપનારા વિચાર એ પરમાત્માએ આપેલા છે. આ દરેક કાર્યમાં મૂળ ઉપકારી તો ભગવાન જ છે. એની જ પ્રેરણાથી થાય છે, એને જ કરેલા સંકેતોથી થાય છે.
એક બેનને એના પતિએ નથ અપાવી, બહુ મોંઘી નથ, આખા ગામમાં બધાને પતાવતા ફરે કે જો કેટલી મોંઘી નથ, આટલા મોટા જલસ નજાથી, આ રીતે ઘડેલી, આ રીતે જડતરની, એમ બધાને પ્રશંસા કરતા જાય પતિની. એટલામાં એક સંત મળ્યા, એમને કહ્યું જો મારા પતિ કેવી મોંઘી નથ અપાવી, આટલી સારી, આટલી આમ. ત્યારે સંતે કહ્યું કે ઉપકાર માનવો હોય તો પતિનો નહીં ભગવાનનો માન, કે એને ના કાપ્યું, નહીં તો ટીંગાડે જ ક્યાં. દરેકના ઉપકારના મૂળમાં તો પરમાત્મા જ છે. ટીવી કોઈ આપણને ગિફ્ટ આપે તો એને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આંખ જેણે આપી છે એનો ક્યારે આભાર નથી માનતા. હવે ટીવીની મહત્તા ક્યાં શેનાથી? આંખથી. આંખ છે તો બધું છે. વસ્તુ આપનાર નો આભાર માનીએ છીએ, પણ એને જેના થકી માણી શકીએ છીએ એ આપનાર તો પરમાત્મા છે. તો ભયથી આપ. દાન, ભોગ અને નાશ, 3 જ ગતિ ધનની કહી છે. ધનની આ 3 જ ગતિ, કાં દાન આપો, કાં ભોગવો, અને કાં એનો નાશ થશે. એક વસ્તુ યાદ રાખો, જો બાળકો સારા હશે ને તો કમાઈ જ લેવાના છે, અને બગડેલા જ હશે તો ગમે તેટલું મુકતા જાવ, ઉડાવી જ દેવાના છે. અને એટલા માટે જે કરવું છે સત્કર્મો એ વ્યક્તિએ જાતે પોતાના હાથે કરીને જવા. અવસર મળે, ભગવાન વ્યવસ્થા આપે છે, પ્રભુ અનુકૂળતા આપે, સમજી લેવું કે ભગવાન ઈચ્છે છે કે તું સત્કર્મ કર. અનુકૂળતાઓ પ્રભુનો સંકેત છે. પ્રભુ મને સંકેત કરી રહ્યા છે કે તું આ સત્કર્મો દ્વારા તારા જીવનને સફળ કરીને જા. કારણ કે જેણે જીવનભર સત્કર્મો કરી સારા સંસ્મરણો ભેગા ન કર્યા હોય ને એનું ગડપણ પણ ખરાબ જાય છે. શરીર ચાલે છે ત્યાં સુધી સત્કર્મો કરી સારા સંસ્મરણો ભેગા કરી લો, જેથી જ્યારે શરીર નહીં ચાલે તો બેઠા બેઠા કંઈક સારું વાગોળવા પણ રહેશે. કારણ કે જ્યારે શરીર નહીં ચાલે ત્યારે પલંગ પર બેઠા બેઠા વિચારશો શું? જેણે કોઈ વ્રજયાત્રા નથી કરી, જેણે કથા નથી સાંભળી, જેણે મનોરથી નથી કર્યા, જેણે પ્રભુની સેવા નથી કરી, જેણે યુવાની હતી, શરીર ચાલતા હતા ત્યારે સત્કર્મો કરી સારા સંસ્મરણો ભેગા નથી કર્યા, તો શરીર નહીં ચાલે તો પછી મનને કયા ટેકે ઊભું રાખશો? મનને કયા સંસ્મરણોથી આનંદમાં રાખશો? સમયને ચિરંજીવી બનાવવા માટે ક્ષણોને સંસ્મરણમાં કન્વર્ટ કરતા જાઓ. તમને કોઈ એમ કે તમારે પાછલી જિંદગી 50 વર્ષને યાદ કરો ને, તો તમે શું યાદ કરો? આમ સવારે હું 7 વાગે 6 વાગે ઉઠતા, ચા પાણી કરતા, નાવા જતા, ઓફિસે જતા, આવું યાદ કરો ના. જે જે ક્ષણો સંસ્મરણો બની છે એ તમને યાદ રહે છે. ક્ષણોને સંસ્મરણમાં કન્વર્ટ કરો તો એ ક્ષણો તમારી થઈ જાય, એ સમય આપણો થઈ જાય. બાકી બધો જ સમય ગયો, ખાલી આપણો સમય કેટલો? જે ક્ષણો સંસ્મરણો રૂપે મનમાં છે. અને એટલા માટે શરીર ચાલે છે ત્યારે ઉત્તમ સંસ્મરણો ચિત્તમાં એકઠા કરો, ઉત્તમ યાદો ભેગી કરો. કારણ કે છેલ્લી ઘડીએ જ્યારે જવાનો સમય આવશે ત્યારે મનમાં શું યાદો ભેગી કરશો? શું યાદ કરશો? કયા ક્ષણોને યાદ કરીને તમને ભગવાન યાદ આવશે? વિચાર તો કરો. અહીંયા દાનની ગતિ બતાવી છે, અને એટલા માટે જ્યારે પણ દાન આપો ત્યારે વિવેક રાખો, ઉત્તમ જગ્યાએ, યોગ્ય જગ્યાએ પહોંચે છે કે નહીં. કારણ કે આપણે આપેલા દાનથી કોઈ ગલત કાર્ય થાય તો ક્યાંક ને ક્યાંક ખાસ સંસ્થાઓએ, સમાજે એ ધ્યાન રાખવાની બહુ જરૂર છે કે જેના માટે દાન મળ્યું હોય એમાં જ એને ઉપયોગ કરવો જોઈએ. ઘણીવાર સંસ્થાઓનો વહીવટી ખર્ચ જ એટલો મોટો હોય કે આપેલું દાન અડધું તો એમ જ વહીવટમાં જ જતું રહેતું. બને તો લોકોના પૈસેથી ચાલતી સંસ્થાઓએ ઓછામાં ઓછો વહીવટી ખર્ચ કરી જેના માટે દાન મળ્યું છે એમાં જ ઉપયોગ કરવાનો ભાવ રાખવો જોઈએ. આ જવાબદારીઓ છે, આ સાવધાનીઓ રાખવાની જરૂર છે. નહીં તો ઘણી મોટી મોટી સમાજ સેવાની સંસ્થા, કાર્ય કરતી સંસ્થાઓને જોઈએ તો એટલો મોટો ખર્ચ એ વહીવટમાં જ કરી નાખે કે જેના માટે મળ્યું છે ત્યાં ઉપયોગ નથી. એટલે સાવધાની રાખવી, આ જવાબદારીઓ છે. સત્કાર્યમાં જ્યારે તમને કોઈ આપે છે તો ભગવાને તમારા પર ભરોસો રાખ્યો છે. સંસ્થાઓ એટલે સાત્વિક બનેલી રહે જરૂરી છે. કારણ કે આજે ઘણી વાર પુષ્ટિ માર્ગમાં તમે જોવા જાઓ જુદી જુદી રીતે તો સમાજ જુદી રીતે વેચાયેલું રહે. ક્યાંક હવેલીઓના નામે આપણે છૂટા રહીએ, ક્યાંક ગુરુ ઘરના નામે જુદા વેચાઈ જઈએ. હવે કદાચ નવો ટ્રેન્ડ આવે, સંસ્થાઓના નામે આપણે વેચાઈ રહ્યા છે. આ ગ્રુપના, આ સંસ્થાના, આ પેલા સંસ્થાના. મહાપ્રભુજીના બનીને રહેવું જોઈએ, શ્રીનાથજીના બનીને રહેવું જોઈએ. હું તો એમ ઈચ્છું કે ઘરમાં 5 જણાને જુદા જુદા વલ્લભકુલ પાસે બ્રહ્મ સંબંધ કરાવો.
આપણે એમ માનીએ કે બધાને એક ઘરે લઈ જઈએ, હું તો કહું 5 જુદા. એટલે એમ લાગે કે આખો વલ્લભ પરિવાર અમારો છે, આખું વલ્લભ કુલ અમારું છે. આવો ભાવ આપણે ત્યાં જાય. દાનનો વિવેક રાખો, શ્રદ્ધાથી આપો. અને આપ્યું છે ને, કોઈ જુએ ન જુએ, ઠાકોરજી તો જુએ જ છે. એક વ્યક્તિ આમ ટ્રેનના બારી પાસે બેઠો હતો ને કોઈ અંધ ભિક્ષુક યાચના કરતો હતો કે કંઈક તો આપો, સ્ટેશને ગાડી રોકાયેલી અને ઉપર બર્થ પર સૂતો હતો. એને 1 રૂપિયો આપ્યો ને કહ્યું બારીવાળાને કે પેલા અંધ ભિક્ષુકને આપી દે. અને રૂપિયો લઈને એને આપી દીધો. અને પેલો અંધ ભિક્ષુક ખૂબ આશીર્વાદ આપવા લાગ્યો, ખૂબ સુખી થાવ, ખૂબ ધન વૈભવ, બાળકો સુખી થાય. ત્યારે બારી પાસે બેસેલાએ કહ્યું કે મેં નથી આપ્યું, આ ઉપરવાળાએ આપ્યું છે. ત્યારે પેલા અંધ ભિક્ષુકે કહ્યું કે હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેણે આપ્યું છે ત્યાં સુધી પહોંચી જ જવાના છે. એમ કદાચ તમે ક્યાંય ન દેખાઓ તોય ગભરાતા નહીં, ક્યાંક તમારી ગણના ન થાય તોય વાંધો નહીં, ક્યાંક તમારું નામ ન બોલાય તોય વાંધો નહીં. આ દુનિયાએ જોયું ન જોયું જુદી વાત, ભગવાને તો જોયું જ છે, ઠાકોરજી તો જુએ જ છે. અને એટલા માટે ફળ આપનારો પરમાત્મા છે. દુનિયા ખાલી પ્રશંસા કરી શકે છે, સૌભાગ્ય નથી આપી શકે. સૌભાગ્ય તો ભગવાન આપે છે. અને એટલા માટે જ્યારે પણ સત્કર્મ કરો ત્યારે સંસાર સામે જોઈને ન કરતા, ભગવાન સામે જોઈને કરજો. મારો ઠાકોરજી મને જોઈ રહ્યો છે. અને એ જોશો ને તો આનંદ થશે, સંસારને જોશો તો ઉદ્વેગ થશે. જ્યારે કોઈ પણ સત્કર્મ સંસાર સામે જોઈને કર્યા ને તો 2 જણા તો એવા નીકળશે જ કે કંઈક ખોટું બોલશે ને તમારો ઉદ્વેગ થઈ જશે. પણ ભગવાન સામે જોઈને કરશો ને તો આનંદ થશે, મારો ઠાકોરજી મને જુએ છે. આમ નગરાજાનો કૃપા કરી છે પ્રભુએ. આગળ પૌંડક કાશીરાજના ઉદ્ધારની કથા આવી, દ્વિધ ઉદ્ધારની કથા આવી, નારદજી દ્વારા પ્રભુના ગ્રસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ 5 જણા પણ ઘરમાં શાંતિથી નથી રહી શકતા, તો પ્રભુનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા કે એ પરિવાર કઈ રીતે પ્રભુ સાચવે છે બધાને. અમારા ઠાકોરજી સંબંધો છોડીને ભાગવાની વાત ક્યારે કરતા નથી. અમારા પ્રભુ, અમારા કૃષ્ણ તો દરેક સંબંધો નિભાવવાની વાત કરે છે. પુત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પિતા કેવો હોય તો કે કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં પ્રભુને મૂકીને જોઈ લો ઇતિહાસમાં, એમના જેવો સંબંધ નિભાવનારો તમને બીજો કોઈ નહીં મળે. કૃષ્ણ જેવો સંન્યાસી દુનિયામાં કોઈ નથી, અને કૃષ્ણ જેવો સંસારી પણ દુનિયામાં કોઈ નથી. સાચા સંસારી કોને કહેવાય? ભાગી જવું બહુ સહેલું છે, નિભાવવું અઘરું છે. અને અમારા ઠાકોરજી નિભાવીને બતાવે છે, દરેક સંબંધો નિભાવીને બતાવે છે. અને આજ મહાપ્રભુજી આપણને ફિલોસોફી આપી છે કે તારા ઘરમાં ઠાકોરજી પધરાવો, તારા પ્રભુ પણ તારા એક સંબંધી બાળક બની જાય અને બધા પરિવારની સાથે ઠાકોરજીની સેવા કરે. આપણને ભાગવાનું મહાપ્રભુજીએ નથી કહ્યું, મહાપ્રભુજી આપણને નિભાવવાનું કહ્યું છે. બધાને સાથે લઈને વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કો ફલ પાઈએ. અમારા પ્રભુ ગૃહસ્થાશ્રમને નિભાવે છે. દુનિયાની કરુણતા એ છે, દુનિયામાં મોટા મોટા સંગઠનો જેણે ઉભા કર્યા, મહાપુરુષો કહેવાયા, સંતો કહેવાયા, નેતાઓ કહેવાયા, લાખો કરોડો લોકોના સંગઠનો ઉભા કર્યા, એ પણ ઘરના 5 લોકોને ભેગા રાખી શક્યા નથી. તમે ઇતિહાસ કાઢીને જોઈ લો. દુનિયાના મોટા મોટા મહાત્માઓને કહેવાતા નેતાઓ, જેને આખી દુનિયાને કોઈ દિશા આપી હોય, લાખો લોકો એના વિચારધારા પર ચાલતા હોય, પણ એક ઘરના 2 બાળકો, પત્ની, બાળકોને ભેગા નથી રાખી શકતા. આ કરુણતા છે દુનિયાની. મોટા મોટા ઉપદેશો આપનારા કે કણ કણમાં ઈશ્વર છે એવી વાત કરનારાને પણ પત્નીમાં ઈશ્વર નથી દેખાય, બાળકોમાં ઈશ્વર નથી દેખાય, પણ વાત એમ કરી છે કે બધે ભગવાન છે. આ કરુણતા છે દુનિયા. અમારા મહાપ્રભુજી તો કહે, અરે લોકો પણ દૂર દૂર જઈને સત્સંગ કરવા જાય, વૈષ્ણવને મળવા જાય, પણ ભૂલી કેમ જાઓ છો? ઘરના 5 લોકો એ વૈષ્ણવ છે. કમથી કમ જમાડતી વખતે તો જ્યારે પ્રસાદ લેવડાવતા હોય ત્યારે તેઓ ભાવ રાખીએ, ઠાકોરજી મને આ 4 વૈષ્ણવ ઘરમાં આપ્યા છે, લાવ એમને હું મહાપ્રસાદ લેવડાવી દઈશ. આવો ભાવ જમાડતી વખતે રાખો ને તો આપણે ત્યાં તો 1 વૈષ્ણવને પ્રસાદ લેવડાવો એટલે 100 બ્રાહ્મણ બરાબરનું પુણ્ય. તો રોજ 500 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય ઘરે જ છે, જો આવો ભાવ જમાડતી વખતે રાખીએ. લોકોને શું છે કે આમ દૂર દૂર જઈને ભક્તિ કરવાની બહુ મજા આવે, દૂર દૂર જઈને સત્કર્મ કરવા બહુ ગમે, અજાણ્યા લોકોની મદદ કરવી બહુ ગમે.